हेलो फ्रेंड्स, टुडे આપણે ફાઉન્ડેશનના અલગ અલગ કવરેજ વિશે જોવાના છીએ. લાઇટ કવરેજ, મીડિયમ કવરેજ અને ફૂલ કવરેજ. સો તમારે સૌથી પહેલાં આપણે ફૂલ કવરેજ વિશે વાત કરીશું. જો તમારે ફેસ પર લાઇટ કવરેજ જોતું હોય તો તેના માટે આપણે સૌથી પહેલાં મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું અને આપણે લાઇટ વેટવાળું મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. તો જેના માટે હું પોન્ડ્સનું લાઇટ મોઇશ્ચરાઇઝર નોન ઓઇલી ફેસ ફિલવાળું મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું અને ત્યારબાદ તમે બીબી અથવા સીસી ક્રીમ એપ્લાય કરી શકો. તો તેના માટે હું લેકમેનું 925 વાળું કોમ્પ્લેક્શન કેર ક્રીમ મતલબ સીસી ક્રીમ યુઝ કરી રહી છું. જેમાં મારો શેડ છે હની અને છે 335 રૂપીસમાં અવેલેબલ છે અને તેમાં SPF 30 PA++ પણ છે. અને આપણે ડોટ મેથડથી સીસી ક્રીમને ફેસ પર એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે બ્યુટી બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરીશું સારી રીતે. ફાઉન્ડેશનનો લાઇટ કવરેજ રેગ્યુલર બેઝિસમાં મેકઅપ એપ્લાય કરવા અથવા તો કોલેજમાં મેકઅપ એપ્લાય કરવા એન્ડ સ્મોલ ટૂર અથવા પિકનિકમાં આપણે ફાઉન્ડેશનનો લાઇટ કવરેજ ક્રિએટ કરવામાં આવે છે. સો આફ્ટર સેકન્ડ ફાઉન્ડેશન કવરેજમાં આપણે મીડિયમ કવરેજ વિશે વાત કરીશું. તો તેના માટે આપણે સૌથી પહેલાં ફાઉન્ડેશન એપ્લાય કરીશું. લિક્વિડ ફાઉન્ડેશન એપ્લાય કરવાનું છે. તો જેના માટે હું રેવલોનનું ટચ એન્ડ ગ્લોવાળું મોઇશ્ચરાઇઝિંગ મેકઅપ લિક્વિડ ફાઉન્ડેશન યુઝ કરી રહી છું, જે 20 mlમાં અવેલેબલ છે અને જેમાં મારો સેટ છે વાર્મ મિસ્ટ એન્ડ આ 350 રૂપીસમાં અવેલેબલ છે. એન્ડ આ આપણે લિક્વિડ ફાઉન્ડેશનને ફેસ પર એપ્લાય કર્યા બાદ બ્યુટી બ્લેન્ડર વડે તેને આપણે બ્લેન્ડિંગ કરીશું. અને લિક્વિડ પ્રોડક્ટ હોવાથી બ્યુટી બ્લેન્ડરને વેટ રાખવું મતલબ પાણીમાં ડીપ કરેલું રાખવું, જેના લીધે આપણે ફાઉન્ડેશનનો એક સારો લુક મળી આવે. મીડિયમ ફાઉન્ડેશનના કવરેજ માટે આપણે લિક્વિડ ફાઉન્ડેશનનું સિલેક્ટ કર્યો છે. તો ફાઉન્ડેશન એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે લૂઝ પાવડર એપ્લાય કરીશું. તો હું નેચરલ લૂઝ પાવડર માટે લેમન પાવડરનો યુઝ કરી રહી છું. તો તમે કોઈ પણ પ્રકારના બજારમાં મળતા લૂઝ પાવડરનો પણ યુઝ કરી શકો. તો લૂઝ પાવડર એપ્લાય કરવા માટે હું મેકઅપ બ્રશિસનું ફ્લફી બ્રશનો યુઝ કરીને બ્રશમાં પ્રોડક્ટ એને લઈને હું મારા ફેસ પર સારી રીતે એપ્લાય કરીશ અને તમે જોઈ શકો છો આપણે એ રીતે લૂઝ પાવડરને આપણા ફેસ પર એપ્લાય કરીશું. અને ફાઉન્ડેશનના મીડિયમ કવરેજને આપણે પાર્ટી માટે અથવા તો કોઈ ડિનર ડેટ માટે અને કોઈ સ્મોલ એવા ફંક્શન માટે આપણે ક્રિએટ કરીએ છીએ ફાઉન્ડેશનના મીડિયમ કવરેજ. ફાઉન્ડેશનનું મીડિયમ કવરેજ તમને એક પરફેક્ટ ફેસ માટે મેકઅપ લુક મળે છે, જે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાર્ટી ફંક્શનમાં અથવા કોઈ પણ ટાઈમે તમે તેને યુઝ કરી શકો છો. આફ્ટર થર્ડ કવરેજમાં આપણે ફાઉન્ડેશનના ફૂલ કવરેજ વિશે વાત કરીશું. તો તેના માટે આપણે ક્રીમ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાનો છે અને હું તેના માટે રેગ્યુલર ફાઉન્ડેશન ક્રીમ ફાઉન્ડેશન યુઝ કરી રહી છું અને તમે જોઈ શકો છો કે ક્રીમ ફાઉન્ડેશન હોવાથી હું મેકઅપ બ્રશિસ વડે તેને મારા ફેસ પર એપ્લાય કરીશ અને ફેસ પર આપણે આ રીતે એપ્લાય કરીને ત્યારબાદ આફ્ટર આપણે તેને બ્યુટી બ્લેન્ડર વડે બ્લેન્ડિંગ કરીશું સારી રીતે. તો લિક્વિડ ફાઉન્ડેશન મતલબ ક્રીમ ફાઉન્ડેશન હોવાથી આપણે બ્યુટી બ્લેન્ડરને વેટ રાખવાનું છે, મતલબ કે પાણીમાં ડીપ કરેલું હોવું જોઈએ, જેના લીધે આપણે ફાઉન્ડેશનનો એક સારો લુક મળી આવે. અને તમે જોઈ શકો છો કે મારા હેડનો સ્કિનનો કલર અને મારા ચીક પર એપ્લાય કરેલા ફાઉન્ડેશનનો કલર કેટલો ડિફરન્ટ આવી રહ્યો છે. તો આ રીતે આપણે ક્રીમ ફાઉન્ડેશનને આપણા ફેસ પર એપ્લાય કરવાનું છે. ફાઉન્ડેશનના ફૂલ કવરેજ માટે આપણે ક્રીમ ફાઉન્ડેશનનો સિલેક્ટ કર્યો છે, બીકોઝ ક્રીમ ફાઉન્ડેશન તમને એક ફૂલ કવરેજ આપે છે, લાઇટ મીડિયમ નહીં પરંતુ વધુ ડાર્ક કવરેજ આપે છે. તો ત્યારબાદ આફ્ટર આપણે કોમ્પેક્ટ એપ્લાય કરીશું. તો કોમ્પેક્ટ માટે હું મેકનું લાઇટ ટ્રાન્સપેરેન્ટ ઓઇલ કંટ્રોલ કન્સીલર મેકઅપવાળું કોમ્પેક્ટ યુઝ કરી રહી છું, જે સોફ્ટ સિલ્ક પાવડર છે અને વ્હાઇટનિંગ સિરીઝમાં છે, જેમાં મારો સેટ છે 02 અને આ મને 300 રૂપીસમાં પડ્યું હતું. ફાઉન્ડેશનના ફૂલ કવરેજ માટે આપણે કોમ્પેક્ટનો યુઝ કર્યો છે અને ફાઉન્ડેશનનું ફૂલ કવરેજ વેડિંગ ટાઈમમાં, મેરેજ સિઝનમાં અને સાદી ફંક્શનમાં ક્રિએટ કરવામાં આવે છે.